એ મને સંતોષકારક જવાબ નથી. આ કુરજીભાઈને ફોન કરેલો છે, બરાબર? એના એવા વિચારો હશે, એની માનસિકતા એવી હશે, એને એ પક્ષ સારો લાગ્યો તો આમાં હીરાભાઈ ફોન ઉપાડે કે ન ઉપાડે એનું કામ થઈ ગયું. પછી મારે એનું ક્યાં એવું કઈ કામ હતું કે એના ફોન ઉપાડું કે નહીં ઉપાડે? મારા મનની મરજી ભાઈ. હીરાભાઈ અત્યારે ફોન લાઈન પર જ છે, તમારે કઈ કેવું હોય તો? ના, અમારે શું કહેવાનું હોય? અમારા આગેવાનોને સાથ અમે તો ના હવે બોલો કેમ તમે તમારો ફોન નતા ઉપાડતા? અમે કનેક્ટ કરી દીધા, તમે કહી દો શું કેવું છે હીરાભાઈને. કોઈ પણ અન્ય પક્ષમાં, કોઈ બીજેપીમાં હોય, કોઈ આપમાં હોય કે બીજે. નવનીતભાઈ તમારો ફોન નતો ઉપાડતા હીરાભાઈ, અત્યારે ઓનલાઈન જ છે, બોલી લો તમારે જે કેવું હોય. આપણે એ તો કહીએ કે શું કામમાં છે એટલે ન ઉપાડ્યો હોય ફોન. અરે અત્યારે ઓનલાઈન છે, હવે તો કહી દો. તો આ તો પછી તમે ખોટું બોલી રહ્યા છો. તમે જે મીડિયા પર કહ્યું કે ભાઈ હીરાભાઈ નતા ફોન ઉપાડતા એટલે મારે કોંગ્રેસમાં જવું પડ્યું. તમને ખોટું લાગતું હોય તો ખોટું. અચ્છા, તો આ તો તમારી ક્રેડિબિલિટી પર સવાલ થાય છે નવનીતભાઈ. તમે ઓનેર ટીવીમાં ઓનેર તમે કહો છો કે હીરાભાઈ ફોન નથી ઉપાડતા એટલા માટે કોંગ્રેસમાં જોડાયો, બરાબર? હીરાભાઈ છે ઓનલાઈન, કહી દો તમારે જે કેવું હોય. કેમ ડરો છો? હવે તો કોંગ્રેસમાં છો. પણ હવે તમે સાહેબ કોંગ્રેસમાં આવી ગયા છો, પ્રદેશ પ્રમુખે તમને કેસ કરાવ્યો, તો કેમ ડરી રહ્યા છો બોલતા? અમે કોઈ પણ પક્ષમાં ગયા હોય, બરોબર, પોતપોતાનો પોતે પક્ષ લઈ શકે છે, બરોબર, પણ અમે સમાજ લેવલે તો એક જ છીએ ને. ટૂંકમાં તમે અત્યારે બોલતા ખચકાઓ છો કારણ કે હીરાભાઈ ફોન લાઈન પર છે, હું સમજી શકું છું. ચલો, આભાર નવનીતજી. હીરાભાઈ, હવે તમે શું કહેશો આમાં? આપને રાજનીતિ લાગી રહી છે, કોઈ કોંગ્રેસની જે આખું પ્રકરણ થયું, સમાજ આમાં ક્યાંય ભેરવાઈ નથી ગયો ને એ તમને લાગે છે? એમને ઈ સારું લાગ્યું, ત્યાં ગયા. હું પાર્ટીનો કાર્યકર્તા છું. ઓકે, પક્ષની જયારે વાત આવશે ત્યારે પક્ષનું કામ જ કરશું. સમાજની જયારે વાત આવશે, કોઈ પર એવો અન્યાય પાછો એવો કંઈક થશે તો સમાજની દ્રષ્ટિએ અમને લાગશે કે જે સમાજના લોકો પર અન્યાય થયો છે ત્યારે સમાજને વારે રહેશું. તો નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, બગદાણાના નવનીત બાલદિયાની રાજકારણમાં એન્ટ્રી થઈ ગઈ છે. નવનીત બાલદિયાએ કોંગ્રેસનો ખેસ પહેરીને રાજકારણમાં એન્ટ્રી કરી છે. એટલું જ નહીં, પરંતુ મિત્રો, નવનીત બાલદિયાએ હીરા સોલંકી ઉપર પણ કટાક્ષ કર્યા હતા. તેમણે કીધું હતું કે હીરા સોલંકી હવે તેમના ફોન તેઓ ઉપાડતા નથી. આ ઉપરાંત મિત્રો, નવનીત બાલદિયાએ કીધું કે તેઓ ભાજપથી પણ હવે કંટાળી ગયા છે, કેમ કે જે લોકો રસ્તાઓ પર ઉતરે છે એમને જ ન્યાય મળે છે, પરંતુ બીજા લોકોને ન્યાય મળતો નથી. આવા નવનીત બાલદિયાએ ભાજપ ઉપર આક્ષેપો લગાવ્યા છે. જો કે મિત્રો, અત્યારે તો નવનીત બાલદિયાએ ચૂંટણી લડવાની ના પાડી છે, પરંતુ જો એમણે કીધું છે કે જો એમનો સમાજ તેને સાથ આપશે અને કહેશે તો આગામી સમયમાં તેઓ ચૂંટણી પણ લડી શકે છે. તો મિત્રો, આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો. અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો.